જેનું આ આજ્ઞા કેન્દ્ર જાગે, ત્રીજું લોચન, એ કેટલું જાગ્યું છે એ પ્રમાણમાં એને આ દુનિયાની ભૂત ભવિષ્યની ખબર પડે. પૂરું જાગે તો પૂરી ખબર પડે. પણ જેનું પૂરું જાગ્યું એ માણસ કદી બોલતા નથી, જાણે બધું, કોઈને કહે નહીં. એ પાછી એની મર્યાદા આવી જાય છે. ઓછું વધુ નોસ્ટ્રાડેમસ જેવાને, નોસ્ટ્રાડેમસ ને એને ઓછું વધુ જાગ્યું હશે, તો જેટલું જાગ્યું એ પ્રમાણમાં એને આ વાતો કરી એની એ વખતની ભાષામાં, અને ઘણી સાચી પડી, કોઈ ખોટી પડી. એ ખોટી પડી એનો અર્થ એ કે હજી પૂરું જાગ્યું નહોતું. જે જાણ્યું એ કહી ગયો. એમાં આપણા ઘણા આજના એવી ભવિષ્યવાણીઓ આવે છે, કંઈ પણ પંચાંગના આધાર વિના માત્ર આંખ બંધ કરીને પોતે કોઈક અગમમાં પ્રવેશ કરી જાય અને એમાં એની જે અનુભૂતિ થાય એનો અર્થ કરીને જગતને કે હવે પછી આવું બનવાનું છે. તો ઘણાની એવી વાતો સાચી પડી છે. પણ પૂરેપૂરું આ કેન્દ્ર જાગૃત થાય ત્યાર પછી માણસ બોલવા જેવો રહેતો નથી. બિલકુલ સત્ય હકીકત છે. એ કંઈ કશું કહે નહીં, કારણ કે એને આગળની અહીંયા જાગ્યા પછી માણસ જો એ જાણેલાનો ઉપયોગ કરે એની યાત્રા બંધ. દરેક આપણા જેટલા કેન્દ્ર છે, દરેક કેન્દ્રની એવી વિશેષ શક્તિ છે. જે વ્યક્તિ એ કેન્દ્રને જગાડે અને એમાં જાગેલી શક્તિનો ઉપયોગ કરે તો આગળની યાત્રા બંધ. એટલા માટે યોગી પુરુષો જે કોઈ આવી સાધના કરતા હોય એને ના કહે છે કે આવું આવશે, આવા અનુભવ આવશે, વિશેષ શક્તિ તમારામાં જાગૃત થશે, તમને મન થશે કે આનો ઉપયોગ કરો. ભૂલી ચૂકે ત્યાં રોકાતા નહીં, એનો પ્રયોગ નહીં કરવાનો, આગળ વધો, આગળ વધો, આગળ વધો. એમ આજ્ઞા કેન્દ્ર ઉપર સૌથી લોભામણી ઘટના બને છે, સૌથી લોભામણી. એને પાર કરવું એ અઘરું છે. આપણા જે કચ્છ સૌરાષ્ટ્રના સંતો થઈ ગયા, જેના આપણે ભજન ગાઈએ છીએ, એના સતારદાસનામાં આવ્યું, સખી પીયું મનાવા બંકનાળ, એટલે વાંકી નળી એનો અર્થ થાય બંકનાળ. વાંકી નળી જેવું કાંઈ હોતું નથી, પણ એ અગમ પ્રદેશ છે એટલે એનું નામ પાડ્યું બંકનાળ. નળી બળી કાંઈ નથી. આવું જુદા જુદા જ્ઞાની પુરુષોને, યોગીઓને સહેજ અલગ અનુભવ થઈ શકે શરીરના હિસાબે, શરીરના પોતાના શરીરની વિશેષતાના હિસાબે. એ હિસાબે થોડી થોડી ભાષા બદલે, પણ મૂળ વાત એક જ કે એ માર્ગ છે. આપણે તે દિવસે સમય નોંધાયો તો તમને નોંધ્યો હોય તો કે સવારના 5:40થી 6:20, 11:40થી 12:20, એ રીતે સાંજના બપોર પછી આટલા સમયમાં લગભગ દરેક મનુષ્યને એની સુષુમ્ણા જાગે છે. એ કાળે એ સુષુમ્ણા જાગેલી હોય એ કાળે ધ્યાન લગાવો તો સહજ ધ્યાન થશે. શરીર પોતે એવું એક ઓર્ડરમાં આવી જશે, એકદમ ઓર્ડર. કોઈ તકલીફ નહીં રહે, કોઈ દુખાવો નહીં રહે, શરીરમાં કોઈ અડચણ નહીં રહે, શ્વાસ બધું રેગ્યુલર, કોઈ તકલીફ નહીં. એ સમયનો ઉપયોગ કરવો જોઈએ જાગીને. આ યુક્તિ યોગીઓને શોધેલી છે અને ઘણો પુરુષાર્થ કર્યો હશે કે ખરેખર સુષુમ્ણા ક્યારે જાગે. તો આખો 24 કલાકને મહિનાઓ સુધી જાગ્યા હશે. એ દિવસ, એ સમય નક્કી કરવા, અને બધાયના એક અનુભવ થયા હશે. ત્યાર પછી એને જાહેરાત કરી હશે કે આવું છે જ. કોઈ એકાદ જણાએ જાહેરાત કરી એવું નથી. બહુ લાંબો અનુભવ હોય છે, બહુ લાંબો. એ લાંબા અનુભવને અંતે આ સત્ય મળ્યા છે, જેમાં કોઈ અહંકાર નહોતો. આવી ઝીણી વાતો જેને આજે લોકો ગુપ્ત વાતો કહે છે, એ ગુપ્ત એટલા માટે કે જાહેરમાં કોઈને કહો તો સમજાતી નથી, એટલે લોકોએ કહેવાનું માંડી વાળ્યું. ઓછા લોકોએ જાણી, એથી ઓછા લોકોએ કહી, છતાંય સમજાય નહીં, એટલે અંતે જતાં એ નામ પડી ગયું ગુપ્ત વાતો. અંતે નામ પડ્યું. ગુપ્ત કશું જ નથી. ભગવાન ગુપ્ત છે ખરા? એ પાદરા છે. આપણી મર્યાદા છે એટલે આપણે જોઈ શકતા નથી. એ રીતે ભગવાનને પામવાનું એ જે શાસ્ત્ર, એના એ અનુભવ છે, એ પણ પાદરા જ છે, ગુપ્ત નથી. પણ ગુપ્ત એટલા માટે એ દેખાતા નથી. અને કોઈ આવીને પૂછે તો ધીરે ધીરે કહેવાવાળા માણસો ઓછા થતા ગયા. ઘણા જ્ઞાની પુરુષો કશું જ બોલ્યા નથી,
આખી જિંદગી પોતે જે અનુભવ લીધા એમાં ને એમાં એના આનંદ અને પ્રેમમાં ડૂબેલા રહી અને જીવન પૂર્ણ કરી નાખ્યા. ક્યાંય કશું જ કહ્યું નહીં. ભૂરીબાઈનો દાખલો આપણે આપ્યો હતો ને, એ તો એની સાથે માણસો ફરતા એ સંતને ઓળખી ગયા હતા. એવા માણસો ઈચ્છતા હતા કે માતા કશુંક બોલતું, તું બોલીશ તો તારો અનુભવ કોકને કામ આવશે, તારો એને માટેનો એક જ્ઞાનનો માર્ગ બનશે, જાગરણનો. માતા એને આવડતું નહોતું બોલતે. એની મુશ્કેલી શું હતી? બધા જ બોલે એવું નથી, ઘણા નથી બોલતા. ઘણા કેટલાય એવા સંતો થઈ ગયા, કદી બોલ્યા નહીં, કદી જ નહીં, ચૂપચાપ જીવન પૂર્ણ કરી નાખ્યા. અને કેટલાક સંતો રહી ન શક્યા બોલ્યા વગર, કે પ્રભુએ આ પ્રસાદી આપી છે તો જગત જાણે, નહીં તો મારા ભેગી જતી રહેશે. સ્વામી સમર્પણ ધ્યાનવાળા સ્વામી શિવકૃપાનંદજી, એ જે ગુરુઓને મળ્યા હિમાલયમાં, એની સાથે સાધનાઓ કરી, દિવસો ગુજાર્યા. આ બધા જ ગુરુઓએ આ એક વ્યક્તિ પાસે એવી જ એક ધારણા વ્યક્ત કરી કે અમે તારી જ વાટ જોતા હતા. અમારી પાસે જે ભગવાને પ્રસાદી આપી છે, અમારી આટલી સાધના પછી અમે જે મેળવી શક્યા એ અમે મરી નથી શકતા, બીજાને આપીએ નહીં તો. હવે અમારો સમય પૂરો થઈ ગયો છે, અમારે દેહ છોડવો છે, પણ કોકને આપીને છૂટાશે. એટલે અમે તને બોલાવ્યો છે, આ પ્રસાદ તને આપીએ છીએ. હવે અમે આજથી મુક્ત છીએ, અમારા દેહનો અગ્નિ સંસ્કાર કરીને તું છૂટો. એમ કરતો કરતા એને પોતે એના, હવે કોઈ આમ ગપું મારે નહીં,